જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગેશી આપ સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો જો આપ અમારી આ ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હોય, અમારો વિડીયો આપ પહેલી વાર જોઈ રહ્યા હોય, તો આપને એક નમ્ર વિનંતી છે કે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલે કે નીચે આપેલું જે કાળા કલરનું બટન છે કે જેની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે એના ઉપર ક્લિક કરી દો, અને ત્યારબાદ જે એના ઉપર ઘંટડી આવે છે એ ઘંટડી એટલે કે બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, અને નીચે ઓલ અથવા તો બધા લખેલું છે એના ઉપર ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જેટલા પણ નવા વિડીયો છે એ આપના ફોનની અંદર ત્વરિત આપને મળતા રહીએ. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે એક એવા ખાતરની વાત કરવાના છીએ કે એ ખાતરનું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે માર્કેટમાં, પણ એના ખરેખર શું ફાયદા છે, ખરેખર કઈ અવસ્થાએ એને વાપરવું જોઈએ, અને એ ખાતર વાપરવાથી આપણને કેટલો બધો ફાયદો થાય. તો આ મુદ્દા ઉપર આપણે વાત કરીએ એ પહેલા આપના મનની અંદર મૂંઝવતા જે કંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન મોટા ભાગે એ હોય છે કે સાહેબ, ગમે એટલા ખર્ચા કરીએ, ગમે એવડી દવા છાંટીએ, ગમે એટલા ખાતર નાખીએ, છતાં પણ અમને ઉત્પાદન જોઈએ એવું મળતું નથી. તો આની પાછળનું કારણ શું છે ખેડૂત ભાઈઓ? તો એ આપણે જાણવું પડશે. સૌ પ્રથમ તો કે આજે ખેતીની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે 3 પરિબળો ખરેખર ખૂબ મહત્વના હોય છે કે જેની અંદર આપણે વાત કરીએ તો કે હવા એટલે કે વાતાવરણ, પાણી, અને ત્રીજું જે પરિબળ છે એ છે જમીન. તો આજની હાલની પરિસ્થિતિ પ્રમાણે જો આપણે ખેડૂત ભાઈઓ જોવા જઈએ તો ખરેખર જમીન ચકાસણી અને પાણી ચકાસણી આ બંને વસ્તુ ખરેખર અત્યારની ખેતી પ્રમાણે ખૂબ જ આવશ્યક છે. હવે એવો પ્રશ્ન થાય કે સાહેબ શા માટે આવશ્યક છે? તો મારે તમને સમજાવવા માટે એક જ ઉદાહરણ છે કે આજે આપનું બાળક ભણવા જતું હોય તો બાળકને આપણે ખાલી એમનેમ તો નથી મોકલી દેતા નિશાળે. એમને નોટ પેન છે, બુક છે, દફતર છે કે આ બધી વસ્તુ સાથે આપીએ છીએ કે નથી આપતા? તો શા માટે આપણે એને સાથે આપીએ છીએ? કારણ કે ત્યાં જઈને જે ટીચર જે કાંઈ પણ ભણાવે તો એ લખવા માટે નોટબુક અને પેન છે એ એની પાયાની જરૂરિયાત છે. તેવી જ રીતે ખેડૂત ભાઈઓ, આજે આપણી ખેતીની અંદર પાયાની જરૂરિયાત છે એ છે આપણી જમીન ચકાસણી અને પાણી ચકાસણી. તો ખેડૂત ભાઈઓ, આપ પણ જાણો છો કે જે 30 વર્ષ 40 વર્ષ પહેલા આપણી જમીનની અંદર જે કંઈ પણ દેશી ખાતર પડતું તો એ દેશી ખાતર અત્યારે આપણે આપણી જમીનની અંદર આપી શકતા નથી. આ સાથે સાથે દિવસે ને દિવસે વધતા ક્લાઇમેટ ચેન્જના કારણે અથવા તો આપણા જમીનના બંધારણના કારણે આજે આપણા ખેતી પાકો ઉપર ઘણી બધી અસર થવા જઈ રહી છે. જેવી રીતે આજે આપણે જોઈએ કે તો અમુક અમુક વિસ્તારની અંદર જોવા જઈએ તો 1000 ફૂટ 1200 ફૂટ સુધીના દાર છે. તો એ દારની અંદરથી જે કંઈ પણ પાણી આવતું હોય છે એ પાણીનું TDS અથવા તો pH આંક જે હોય છે એ બહુ ઊંચો હોય છે. આના ઉપર પણ હું એક વિડીયો સરસ મજાનો બનાવીશ. પણ ખેડૂત ભાઈઓ, ખાસ આપણે સમજવાની વાત એ છે કે આજે દિવસે ને દિવસે થોડી થોડી આપણી જમીન છે એ કંઈક ને કંઈક રીતે નુકસાન થઈ રહી છે. એ નુકસાન થઈ કઈ રીતે રહી છે? તો સૌ પ્રથમ તો જો આપણે સમજીએ તો વધતા જતા રાસાયણિક ખાતરના વપરાશ છે. આની સાથે સાથે જો આપણે જોવા જઈએ તો જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન રહેલો છે, સાથે સાથે જે કંઈ પણ પોષક તત્વો તરીકે સ્વરૂપે પડેલા ખાતરો રહેલા છે, અથવા તો જે પોષક તત્વો છે જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય, કેલ્શિયમ, મોલિબ્ડેનમ, મેંગેનીઝ, આપ જાણતા જ હશો કે પાકને અલગ અલગ પ્રકારના 17 પ્રકારના તત્વોની જરૂર પડતી હોય છે. જેવી રીતે આપણે જમીએ તો આપણે શાક, રોટલી, દાળ ભાત, સંભારો કે છાશ કે દૂધ કે આ બધી બાજરાનો રોટલો કે આ બધી વસ્તુની જરૂર પડતી હોય. ખાલી બાજરાના રોટલે નથી ચાલતું કે ખાલી ઘઉંની રોટલી એ આપણે નથી ચાલતું. તેવી જ રીતે પાકને અલગ અલગ 17 પ્રકારના પોષક તત્વોની જરૂર પડતી હોય છે, અને આ 17 પ્રકારના પોષક તત્વો છે એ કેની અંદરથી મળતા હોય છે? તો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આ 17 પ્રકારના પોષક તત્વો છે જે કુદરતી રીતે બનેલા ખાતરો છે. કુદરતી રીતે બનેલા ખાતર એટલે કોને કહેવામાં આવે? જેમ કે આપણે દેશી ખાતર, ગળતિયું ખાતર, એરડીનો ખોળ હોય, લીંબોળીનો ખોળ હોય, સેન્દ્રિય ખાતર હોય, આ સિવાય સિટી કમ્પોસ્ટ હોય છે, મરઘાનું ખાતર હોય છે, માછલીનું ખાતર પણ માર્કેટની અંદર આવે છે કે જે આ ખાતરો છે, આ ખાતરોને આપણે એને જે મૂળભૂત ખાતરો અથવા તો જે કુદરતી રીતે બનેલા ખાતરો છે એની અંદર આપણે ગણતા હોઈએ છીએ. પણ સમય અને પરિસ્થિતિને અનુરૂપ આપણે આવા ખાતરો ઘણીવાર વાપરી શકતા હોતા નથી, અથવા તો જે પ્રમાણની અંદર વપરાવા જોઈએ એ પ્રમાણની અંદર આપણે આપણી જમીનની અંદર નાખી શકતા હોતા નથી. જેના કારણે આજે
ઘણીવાર તમે એવો શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ જે ઘણી બધી તમે તાલીમ લેતા હશો અથવા તો ઘણી બધી ઠેકાણેથી તમે એવો શબ્દ સાંભળ્યા હશે કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું હોવું ખૂબ અત્યંત જરૂરી છે. તો ખેડૂત ભાઈઓ, આ ઓર્ગેનિક કાર્બન એટલે છે શું? સૌપ્રથમ તો ટૂંકની અંદર તમને માહિતી આપી. બાકીની વધુ માહિતી છે હું તમને ઓર્ગેનિક કાર્બન ઉપર સ્પેશિયલ એક વિડીયો બનાવીશ અને તેમના વિશે સમજાવી. તો જેવી રીતે કોઈ પણ જે જીવંત વસ્તુ છે કે જેની અંદર પશુ પક્ષી આવી ગયા, જળની અંદર રહેતા પ્રાણીઓ આવી ગયા, મનુષ્ય આવી ગયા, વૃક્ષ છોડ બધી વસ્તુ એની અંદર આવી ગઈ જે જીવંત છે. એ જીવંતની અંદર મોટામાં મોટો જો કોઈ પણ ભાગ હોય છે તો એ ઓર્ગેનિક કાર્બનનો હોય છે. આજે ખરેખર પાક કરતાં પણ વધુ જો કોઈ પણ જરૂર પડતી હોય છે ને ઓર્ગેનિક કાર્બનની, તો એ વધારે પડતી જરૂર જે છે ને એ જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓને પડે છે ખેડૂત ભાઈઓ. તો સૂક્ષ્મ જીવાણુઓ કેવા હોય અને ખરેખર એનો ફાયદો શું હોય, આજે એ મારે તમને વાત કરવી છે. આપ સૌએ આપના ખેતરની અંદર અળસિયા તો જોયા જ છે. તો આજે અળસિયા છે એનો ફાયદો શું છે એ મારે તમને કહેવાની ક્યાંય જરૂર પડે એમ છે નહીં. આપ પણ જાણો છો અને હું પણ જાણું છું. અળસિયા છે એ ખરેખર આપણને ખેતીની અંદરનો આપણો સાચો મિત્ર છે પડે. પરંતુ અળસિયા છે એ આપણને દેખાય છે, પણ એ સિવાય જે આપણને નરી આંખે પણ નથી દેખાતા કે એને આપણે સૂક્ષ્મ જીવાણુ કહેવામાં આવે છે. એ સૂક્ષ્મ જીવાણુઓ છે એને જમીનની અંદર રહેવા માટે છે એ ખાસ કરીને ઓર્ગેનિક કાર્બનની જરૂર પડતી હોય છે અને તેના કારણે છે એ જમીનની અંદરની પ્રક્રિયા કરતા હોય છે. આજે આપણે કોઈ પણ રાસાયણિક ખાતર આપો અથવા તો કોઈ પણ ખાતર આપો તો પાક છે એ ડાયરેક્ટ પોતે એટલે કે સીધી રીતે લેતો હોતો નથી. એ આવા સૂક્ષ્મ જીવાણુઓની થ્રુ એ લેતો હોય છે, સૂક્ષ્મ જીવાણુની મારફતે એ લેતો હોય છે. તો ઘણીવાર એવું બનતું હોય છે કે આજની પરિસ્થિતિ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો દિવસે ને દિવસે આપણા ખેતરની અંદર આવા સૂક્ષ્મ જીવાણુઓની કમી થતી જોઈએ છે, એટલે કે ઉણપ જોવા મળી રહી છે અથવા તો એ ઘટતા જાય છે. એની પાછળના કારણોની મેં જેમ આગળ ચર્ચા કરી એમ કે ઘણા બધા વધતા જતા રાસાયણિક ખાતરોના વપરાશ અને સાથે સાથે આપણે જમીન ચકાસણી અને પાણી ચકાસણી પણ કરતા નથી. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવા સૂક્ષ્મ જીવાણુઓ છે એ આપણી જમીનની અંદર દિવસે ને દિવસે વધારવા પડશે અથવા તો વાપરવા પડશે. તો ખેડૂત ભાઈઓ, આજે હું એક એવા જ સૂક્ષ્મ જીવાણુઓની માહિતી દેવા માટે હું આજે આપના વિડીયોની માધ્યમથી આવ્યો છું. તો આપ સૌએ માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક માઇકોરાઇઝા શબ્દ સાંભળ્યો હશે. તો ખેડૂત ભાઈઓ, ખરેખર આ માઇકોરાઇઝા શું છે? અથવા તો ઘણીવાર આપણે જોયું હશે કે બાયો ફર્ટિલાઇઝર માઇકોરાઇઝા. તો આજે એ માઇકોરાઇઝા શું છે અને એનો ફાયદો શું છે, તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. તો આજે સૌ પ્રથમ તો જો હું તમને વાત કરું તો માઇકોરાઇઝા છે એ એક પ્રકારની સહજીવી સંબંધ ધરાવતી એક ફાયદાકારક ફૂગ છે. આજે ઘણીવાર આપણને એવું થાય કે સાહેબ ફૂગ તો નુકસાન કરે ને, પરંતુ બધી ફૂગ નુકસાન કરતી હોતી નથી. જેમ કે એક ઉદાહરણ તમને આપું તો આપ સૌ બધા મગફળીની અંદર ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા વાપરતા જશો, વાપરતા જશો મગફળીનો પાક કરતા હશો તો, પણ ખરેખર શું આપને ખબર છે કે ટ્રાઇકોડર્મા ખરેખર બેક્ટેરિયા નથી. ટ્રાઇકોડર્મા છે એ ફાયદાકારક ફૂગ છે. એ ટ્રાઇકોડર્મા ફૂગ છે એ જે નુકસાન કરતી ફૂગ એટલે કે જે સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, એને ખાઈ જતી હોય છે કે એને મારી નાખતી હોય છે. જેવી રીતે આપણે સંસ્કૃતની અંદર છે કે જીવો જીવસ્ય ભોજનમ, એટલે કે જીવ છે એ બીજા જીવનું ભોજન છે. એ જ સિદ્ધાંત ઉપર છે એ ટ્રાઇકોડર્મા ફૂગ છે એ સફેદ અથવા કાળી ફૂગને ખાઈ જતી હોય છે. પરંતુ આપણને મગજની અંદર પહેલેથી એવું ફિટ થઈ ગયું છે કે ફૂગ એટલે એ નુકસાન જ કરે, જેના કારણે આપણે ટ્રાઇકોડર્માને ફૂગ નથી સમજતા, ટ્રાઇકોડર્માને આપણે બેક્ટેરિયા સમજીએ છીએ. તો એ જ પ્રકારની આજે ફાયદાકારક જે ફૂગ છે એટલે કે જેમ માઇકોરાઇઝા ફૂગ છે, આજે માઇકોરાઇઝા ફૂગ છે એ કઈ રીતે કામ કરે ખેડૂત ભાઈઓ? માઇકોરાઇઝા જે ફૂગ છે એ પાક સાથે, જે તે પાક સાથે આપણે કોઈ પણ પાક કર્યો હોય તો એ પાક સાથે સહજીવી સંબંધ બનાવે છે. તો હવે આપણને પ્રશ્ન એવો થાય કે સાહેબ આ સહજીવી સંબંધ એટલે શું? તો મારે તમને જો ટૂંકની અંદર સહજીવી સંબંધ સમજાવવો હોય તો હું ખાલી તમને એટલું જ સમજાવું કે ભાઈ આજે કોઈ પણ ભેંસ હોય કે ગાય હોય એને આપણે ચરાણની અંદર ચરાવવા લઈ જઈએ તો ઘણીવાર બેઠી હોય તો એની ઉપર બગલો આવીને બેસે. તો બગલો આવીને બેસે તો એનાથી ફાયદો શું થાય? તો કે બગલો છે એ જે ભેંસ બેઠી છે કે ગાય બેઠી છે કે એના ઉપર જે ઈતળા હોય કે જે જીવડા હોય એ પોતે ખાઈ જતો હોય છે. તો આનાથી ફાયદો શું થતો હોય? બગલાને શું ફાયદો થાય? ભેંસ કે ગાયને શું ફાયદો થાય? તો બંનેને ફાયદો થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. બગલાને એનો ખોરાક મળી રહે કે ભેંસ હોય કે ગાય હોય એના શરીર ઉપરના ઈતળા અથવા તો જીવડા છે એ જે ભેંસ કનડ ગણત કરતા હોય છે એ દૂર થઈ જાય છે.
તો આમાં ફાયદો બગલાની થઈ ગયો અને ભેંસ કે ગાય નહીં થઈ ગયો. તો સેમ વસ્તુ સહજીવી સંબંધ એટલે કે બંનેને પરસ્પરિક ફાયદો થાય તો એને સહજીવી સંબંધ કહેવાય. તો માઇકોરાઇઝા જે ફૂગ છે તો એ માઇકોરાઇઝા કઈ રીતે સહજીવી સંબંધ બનાવે? તો આજે જેવું આપણે એને જમીનની અંદર આપીએ, આ ફૂગને જેવું તમે જમીનની અંદર નાખો એટલે જે તે આપણો પાક હોય, કપાસ હોય કે ડુંગળી હોય કે પછી આપણે લસણ કરતા હોઈએ કે પછી કોઈ પણ આપણે પાક કરવાના હોય. શિયાળુ સિઝનની અંદર પણ હવે ઘણા બધા આપણે પાક કરશું, જેમ કે ચણા છે, જીરું છે, ઘઉં છે, આ બધા આપણે પાકો કરવાના છીએ. તો આ પાકોની અંદર જેવું આપણે માઇકોરાઇઝાનો વપરાશ કરીએ તો એનો વપરાશ કરતા જેવો પાછળથી એને પાણી આપીએ એટલે જે આ માઇકોરાઇઝા ફૂગ છે એ જાગૃત થઈ જાય. અને જાગૃત થઈ અને પહેલું કામ શું કરે? તો જે કોઈ પણ આપણે પાક હોય, ઉદાહરણ તરીકે અત્યારે હવે ડુંગળી ચોપાણ ચાલુ થશે તો ડુંગળીની આપણે વાત કરીએ તો એટલે જેવું આપણે ડુંગળીની અંદર તમે માઇકોરાઇઝા ફૂગ વાપરશો એટલે એ પાછળથી પાણી પાશો એટલે એ જાગૃત થશે. અને જેવું એ જાગૃત થશે એવું એ ડુંગળીના મૂળિયા પાસે જઈ અને મૂળિયાની અંદર વયું જશે. જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે એ મૂળિયાની અંદર વયું જાય અને બહાર આખું છે એ કરોળિયાના ઝાડાની જેમ પોતે ફેલાઈ જતું હોય છે. બીજો એનાથી ફાયદો શું થશે? તો કે આજે માઇકોરાઇઝા ફૂગની ફાયદો એ મોટામાં મોટો ફાયદો એ છે કે આજે તમે અત્યાર સુધી જેટલા પણ ખાતરો નાખ્યા છે એ ખાતરો ઘણીવાર અલભ્ય સ્વરૂપની અંદર પડ્યા રહેતા હોય અથવા તો આપણી જમીનની અંદર ઘણીવાર એ અલભ્ય સ્વરૂપની અંદર હોય. અલભ્ય સ્વરૂપ કોને કહેવાય? કે આજે આપણે જમીનની અંદર પોષક તત્વો પડ્યા છે પણ પાક લઈ ન અગે એને અલભ્ય કહેવામાં આવે. તો એ અલભ્ય તત્વો જેવી રીતે ખાસ કરીને જો વાત કરીએ તો ફોસ્ફરસ છે, ઝીંક છે, પોટાશ છે, બોરોન છે, આયરન છે, તો આ બધા પોષક તત્વોને આ માઇકોરાઇઝા નામની ફૂગ લઈ અને પાકના મૂળિયા સુધી આપવાનું કામ કરતી હોય છે. તો આનાથી પાકને શું ફાયદો થાય? તો પાકને ફાયદો એ થાય કે પાકને તૈયાર ખોરાક મળી જાય. સાથે સાથે બીજો ફાયદો શું થાય કે જે આ માઇકોરાઇઝા ફૂગ છે એ માઇકોરાઇઝા ફૂગ છે એ મૂળિયામાંથી મૂળિયા ફોડવાનું, તંતુ મૂળ અથવા તો સફેદ મૂળ આપણે જેને કહેતા હોઈએ છીએ એને વધારો અથવા તો વિકાસ કરવાનું કામ કરશે. જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પાકની અંદરથી નકરા મૂળિયામાંથી મૂળિયા ફૂટે છે. એનાથી ફાયદો શું થાય કે હવે મારે તમને એ સમજાવવું ન પડે કે ભાઈ પાકના મૂળિયા જેટલા વધુ હોય તેથી પાકને શું ફાયદો થાય. આ સાથે સાથે બીજો શું ફાયદો થાય કે તો આજે માઇકોરાઇઝા ફૂગ છે એ જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવાનું કામ કરશે કે જેના કારણે બીજા બધા જે સૂક્ષ્મ જીવાણુ, ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુ છે એ આપણા જમીનની અંદર એની સંખ્યા વધશે. બીજો ફાયદો શું થશે તો કે જે જમીનની પોરોસિટી જેને કહેવાય એટલે કે જે જમીનની ભરભરતા કહેવાય એ જમીનની ભરભરતા વધારવાનું કામ કરશે, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારશે. આ સાથે સાથે બીજો મોટો ફાયદો એ થશે કે આજે તમે માઇકોરાઇઝા ફૂગનો વપરાશ કરશો એટલે જે કંઈ પણ નુકસાન કરતી ફૂગ છે એ નુકસાન કરતી ફૂગને છે એ આ માઇકોરાઇઝા ફૂગ છે એ નાશ કરી દે છે. એટલે નીચેથી કોઈ પણ પ્રકારનું તમારે ફૂગનાશક આપવાની જરૂર રહેતી નથી. આ સાથે સાથે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો માઇકોરાઇઝા ફૂગના કારણે આજે ઘણા બધા એવા અમે દાખલા જોયેલા છે કે જેના કારણે એમની જમીનની ફળદ્રુપતા એટલે કે જમીનની ઉત્પાદન ક્ષમતા પણ વધી છે. બીજું કે હવે એ પ્રશ્ન થાય સાહેબ આ માઇકોરાઇઝા જે ફૂગ છે એ કયા સ્વરૂપે મળે અથવા તો કઈ રીતે મળે? તો મારી સ્ક્રીનની અંદર આપ ખેડૂતભાઈ જોઈ શકો છો કે માઇકોર સુપર કરીને માર્કેટની અંદર ખાતર આવે છે. તો કે જે આ ખાતર છે જેને આપણે બાયો ફર્ટિલાઇઝર પણ કહી શકીએ કે એની અંદર છે એ માઇકોરાઇઝા ફૂગ આપણે આવતી હોય છે કે જેનું માપ છે એ 2.5 વીઘાની અંદર 4 કિલોનું હોય છે. તો આજ જો આપ પણ ડુંગળી કરવાના હોય અથવા તો શિયાળુ કોઈ પણ પાક કરવાના હોય અથવા તો કપાસની અંદર જો આપ ખાતર નાખવાના હોય તો એ ખાતર સાથે અવશ્ય તમે એકવાર આ માઇકોરાઇઝા ખાતર એટલે કે જે માઇકોર સુપર છે કે જેનું માપ 1 એકરે 4 કિલોનું હોય છે આપ અવશ્ય એકવાર આપના ખેતરની અંદર વાપરો. 1 એકરની અંદર આપ નાખો અને પછી આપની જમીનની અંદર કઈ પ્રકારનો સુધારો થાય છે, આપના પાકની અંદર કઈ પ્રકારનો ફાયદો થાય છે અને આપના પાકના મૂળિયાનો કેવો વિકાસ થાય છે આપ આપના ખેતરની અંદર વાપરી શકો છો અને એને ખૂબ સારા એવા પરિણામો આપ મેળવી શકો છો. આવનારા વિડીયોની અંદર અમે ઘણા બધા એવા ખેડૂત ભાઈને મળાવશું પણ ખરા કે જેઓ આ રીતના ખાતરો છે એ વર્ષોથી વપરાશ કરે છે અને એનો ફાયદો પણ કેવો સરસ લે છે. બાકી જો આપને કોઈ વધારે માહિતીની જરૂર હોય તો આપ મારો મોબાઈલ નંબર છે 9581611953 ઉપર સંપર્ક કરી શકો છો. વોટ્સઅપની અંદર આપ મેસેજ કરી શકો છો અથવા તો આપ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરી શકો છો. અને
આવનારા સમયની અંદર આવા નવા વિડીયો જોવા માટે, કંઈક નવું જાણવા માટે અમારી ચેનલને ખાસ ખેડૂત ભાઈઓ એક નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી અને તેના ઉપર ઓલ અથવા તો બધાનું આઇકન છે એ ક્લિક કરી દો, જેના કારણે આવનારા જે કંઈ પણ અમારા નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ. ખૂબ ખૂબ આભાર આપનો. ફરી એકવાર મળીશું. સૌને જય શ્રી કૃષ્ણ.